વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ અશાંત ધારાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો। શૈલેષ મહેતાએ ભાયલી વિસ્તારમાં લઘુમતીઓને આવાસ ફાળવવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી। સરકારી આવાસ યોજનાના નિયમોમાં પણ ફેરફાર કરવા પણ માંગ થઈ। શૈલેષ મહેતાનું કહેવું છે કે મોટી સંખ્યામાં લઘુમતી સમાજ તાંડલ જાતિ ભાયલી તરફ આગળ વધી રહ્યા છે, જેને લઈ હિન્દુ વિસ્તારમાં દહેશત ફેલાઈ ત્યારે ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો જોઈએ। વિસ્તારમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, ડુપ્લેક્સો, કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે। એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે। એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે। આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માંગણી હતી એને મેં વાચા આપી છે।